તમે ક્વોલિટી તો ખાધી જ હશે, પણ આવી ક્વોલિટી તો તમે નહીં જ ખાધી હોય. સૌથી પહેલાં એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકી દઈશું. દૂધ ગરમ થઈ જાય એટલે એમાં ખાંડ નાખી દઈશું. એને સરખી રીતે મિક્સ કરી દઈશું. પછી દૂધને ઠારી લેશું. પછી એક તપેલીમાં પાણી નાખીને પાણી ગરમ કરવા મૂકી દઈશું. પાણી ગરમ થઈ જાય એટલે કેડબરી ઓગાળી લેશું. બધી જ કેડબરી ઓગળી જાય એટલે બહાર કાઢી લેશું. પછી કેડબરીને કાતરથી કાપીને તેમાં દૂધ નાખી દઈશું. પછી તેમાં કાજુ નાખી દઈશું. પછી ટોપરું નાખી દઈશું. પછી આવી રીતે બધી ક્વોલિટી ભરી લઈશું. બધી ક્વોલિટી ભરાઈ જાય એટલે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. પછી તેને 12 કલાક સુધી રહેવા દઈશું. જામી જાય એટલે બહાર કાઢી લઈશું. કેમ આવી ગયું ને મોઢામાં પાણી? તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. બાકી તો હસતા રહેજો ને ખુશ રહેજો. સુપર સુપર સુપર